जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 માં विषय हिंदी भणीशुं। उसमें 8वीं कविता है माँ कह एक कहानी। इस काव्य के कवि है मैथिली शरण गुप्त। उनका जन्म 1886 ईस्वी सन में हुआ था और उनकी मृत्यु 1964 ईस्वी सन में हुई थी। तो आइए अब हम इस कविता के बारे में जानेंगे। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है। गौतम बुद्ध के जीवन से संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन को एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने को आग्रह करता है, जिससे उपर्युक्त युक्ति परिभाषित हुई है। હવે અહીં એક સરસ મજાની વાર્તા કવિતામાં આપેલી છે, જોઈએ આપણે। माँ कह एक कहानी, बेटा समझ लिया तूने मुझको अपनी नानी। આપણે નાનું બાળક હોય તો રાત્રે સૂતી વખતે એની મમ્મી હોય, એના પપ્પા હોય, એના દાદા દાદી એમની પાસે કોઈક વાર્તા સાંભળવાની જીદ કરતું હોય છે, ઊંઘ ના આવે એટલા માટે। તો દરરોજ રાત્રે પોતાની માતા હોય છે બાળકને એક સરસ મજાની વાર્તા સંભળાવીને એને સુવડાવવાનો પ્રયત્ન કરે છે। તો અહીંયા સિદ્ધાર્થ હોય છે, એને પણ સુવડાવવાનો પ્રયત્ન કરે છે। माँ कह एक कहानी, बेटा समझ लिया क्या तूने मुझको नानी। कि हूँ तारी दादी छूँ, ते मने वार्ता संभळावानुं कहे छे। कहती है मुझसे यह चेटी, तू मेरी नानी की बेटी। चेटी एटले के आ पक्षी। आ पक्षी मने एवुं कहे छे कि तू मारा नानी छे, एनी दीकरी छे, एटले के तू मने सरस मजानी एक वार्ता कहे। माँ कह लेटी ही लेटी, राजा था या रानी। એટલે કે માતા હોય છે એ પણ બાળકની સાથે સૂતા સૂતા એને પંપાળતા વાર્તા કહે છે કે એક રાજા હતો અને એક રાણી હતી। માં કહ એક કહાની, માતા પોતાના બાળકને એક વાર્તા કહે છે। તું હે હઠી માન ધન મેરે, એટલે કે તું જિદ્દી છે મારા બાળક, તું એક નંબરનો જિદ્દી છે। આજે વાર્તા સાંભળવાની જીદ પકડી છે તો હું તને વાર્તા સંભળાવીને જ જપીશ। सुन उपवन में बड़े सवेरे, लेके एक बगीचा में एक सवारे तात भ्रमण करते थे तेरे। तारा पिताजी एक बार फरी रहा हता, जहाँ सुरभि मनमानी, એટલે કે ત્યાં આગળ પોતાની મનમાની કરતા હતા। जहाँ सुरभि मनमानी, એટલે કે સુરભી એટલે કે સુગંધ હતી, ચારે બાજુ ફેલાઈ રહી હતી। जहाँ सुरभि मनमानी એટલે કે સુગંધ પોતાનું મનમાની કરતી હતી। माँ कह एक कहानी, એટલે કે માતા પોતાના બાળકને એક વાર્તા કહી રહી છે। वर्ण वर्ण के फूल खिले थे। वर्ण એટલે કે અલગ અલગ જાતના અલગ અલગ પ્રકારની સુગંધના ફૂલો એ બગીચામાં ખીલ્યા હતા। झलमल कर हम हिम बिंदु झीले थे, એટલે કે એની ઉપર ઝાકળના સરસ મજાના બિંદુઓ પડ્યા હતા। હલકે ઝોકે हिले મિલે થે, એટલે કે નાનકડા પવનના ઝોકા એના પરથી પ્રસાર થતા હતા। લહેરાતા था પાણી, એટલે કે એની પરથી પાણી લહેરાતું હોય એવું મને લાગતું હતું। લહેરાતા था પાણી, હા હા યહી કહાની। એ ફૂલો ઉપર જે ઝાકળનું પાણી હતું એ જાણે કે લહેરાતું હોય એવું લાગતું હતું। આ જ હતી વાર્તા। ગાતે થે ખગ કલ કલ સ્વર મેં। ખગ એટલે કે પક્ષી, પક્ષીઓ પણ પોતાના કલકલ અવાજમાં ગીતો ગાઈ રહ્યા હતા। સહસા એક હંસ ઉપર સે, એવા જ સમયમાં ઉપરથી આકાશમાંથી હંસ ઉડી રહ્યો હતો। ગીરા બિહદ હોકર ખગ સર સે, એટલે કે એક હંસ હતો એ ઘાયલ થઈને આ બગીચામાં પડ્યો। સર છે એટલે કે બાણ દ્વારા ઘાયલ થઈને એક હંસ હતો પડ્યો। હુઈ પક્ષ કી હાનિ, એની પાંખો હતી એને પણ નુકસાન પહોંચ્યું। હુઈ પક્ષ કી હાનિ એટલે કે તેને પાંખો હણાઈ ગઈ। કરુણા ભરી કહાની, આ હતી એની કરુણા ભરી કહાની।
चौंक उन्होंने उसे उठाया, એટલે કે તારા પિતાજી હતા એ એકદમ ચકિત થઈ ગયા કે અરે આ શું થયું, અને એને ઉઠાવી લીધો. નયા જન્મ સા ઉસને પાયા, એટલે કે તારા પિતાજીએ જ્યારે એને ઉઠાવ્યો ત્યારે એ હંસને એવું લાગ્યું કે જાણે કે મારો નવો જન્મ થયો હોય. ઇતને મેં આખેટ આયા, આખેટ એટલે કે શિકારી. લક્ષ્ય સિદ્ધ કા માની, એટલે કે એણે એવો પોતે અધિકાર કર્યો કે આ પક્ષીનો શિકાર મેં કર્યો છે, એટલે કે આ પક્ષી માર્યો છે. લક્ષ્ય સિદ્ધ કા માની, એટલે કે આ શિકારી પોતાનો અધિકાર માનતો હતો કે આ પક્ષી ઉપર હવે મારો અધિકાર છે. કોમલ કઠિન કહાની, આવી કોમળ પણ હતી અને કઠણ પણ વાર્તા હતી. માંગા ઉસને આહત પક્ષી, એણે આ આહત એટલે કે ઘાયલ થયેલું પક્ષી માંગ્યું તારા પિતાજી પાસેથી. તેરે તાત કિંતુ થે રક્ષી, તારા પિતાજીએ એનું રક્ષણ કર્યું હતું એટલે પક્ષી આપવા માંગતા ન હતા. તબ ઉસને જો થા ખગપક્ષી, એટલે કે તારા પિતાજીએ કહ્યું કે તે તો આ પક્ષીનું રક્ષણ કરવાની જગ્યાએ એનું ભક્ષણ કર્યું છે. હઠ કરને કી ઠાની, એટલે કે પેલો શિકારી હતો એણે પણ હઠ કરી કે આ પક્ષીને હું જ લઈશ. હઠ કરને કી ઠાની અબ બઢ ચલી કહાની, બંને વચ્ચે હઠ ચાલે છે. પહેલાં સિદ્ધાર્થના પિતા હોય છે એ પણ ના પાડે છે અને પેલો શિકારી પણ પક્ષી લેવાનું કહે છે અને પહેલાં આપવાનું ના પાડે છે. હુઆ વિવાદ સદય નિર્દય મેં, એટલે કે બંને વચ્ચે ઝઘડો થાય છે. ઉભય આગ્રહી થે સ્વ વિષય મેં, બંને જણા હતા આગ્રહ કરે છે. પેલો કહે છે મને પક્ષી આપી દે, પેલો કહે છે હું તને પક્ષી આપીશ નહીં. ગઈ બાત તબ ન્યાયાલય મેં, બંનેનો ઝઘડો હોય છે ન્યાયાલયમાં જાય છે. સુની સભી જાની, બધા લોકોએ આ વાર્તા સાંભળી અને જાણી પણ. સુની સભી જાની એટલે કે બધાએ સાંભળી અને જાણી. વ્યાપક હુઈ કહાની, બધાની વચ્ચે વ્યાપક થઈ ગઈ એટલે કે ફેલાઈ ગઈ આ વાર્તા. રાહુલ તું નિર્ણય કર ઇસકા, હે રાહુલ તું જ આ વાતનો નિર્ણય કર કે આ પક્ષી કોને મળવું જોઈએ. ન્યાય પક્ષ લેતા હે કિસકા, એટલે કે આ ન્યાય છે એ કોનો પક્ષ લે છે. કહ દે નિર્ભય જય હો જિસકા, એટલે કે તું નિર્ભય થઈને કહી દે કે કોનો જય થવો જોઈએ. સુન લું તેરી બાની, એટલે કે તારી વાર્તા છે એવું, તારી વાર્તા છે તારો ન્યાય છે એ હું પણ સાંભળવા માંગુ છું. માં મેરી ક્યાં બાની, પેલો બાળક હોય છે રાહુલ એ કહે છે કે માં હું શું કહું, હું શું ન્યાય કરું. મેં સુન રહા કહાની, એટલે કે હું તો વાર્તા સાંભળી રહ્યો છું, આમાં ન્યાય કરવાનો ક્યાં વાત જ આવે છે. કોઈ નિરઅપરાધ કો મારે તો ક્યો અન્ય ઉસે ઉબારે, એટલે કે કોઈ નિરઅપરાધ, આ પક્ષી હતો એ તો નિરઅપરાધ હતો, એ તો પોતાનો સ્વાર્થ વગર ઉડી રહ્યું હતું આકાશમાં અને એને કેમ મારવો જોઈએ કોઈને. તો ક્યો અન્ય ન ઉસે ઉબારે, એટલે કે એનો જીવનનો ઉદ્ધાર કરવો જ જોઈએ. રક્ષક પર ભક્ષક કો વારે, એટલે કે આપણે તો એની રક્ષા કરવી જોઈએ, એનું ભક્ષણ કરવું જોઈએ નહીં. ન્યાય દયા કા દાની, એટલે કે જે રક્ષણ કરે છે એને જ આ પક્ષી મળવું જોઈએ, ન્યાય પણ એના જ પક્ષમાં આવે છે. એટલે કે રાહુલના પિતા હતા સિદ્ધાર્થ, એને જ આ પક્ષી મળવું જોઈએ. ન્યાય દયા કી રાની તુને સુની કહાની, એટલે કે ન્યાય છે એ દયાનો દાની છે, તે સાંભળી આ કહાની, એટલે કે આ વાર્તા તે સાંભળી. એટલે કે આ વાર્તા, આ કાવ્ય ઉપરથી ને આ વાર્તા ઉપરથી આપણને એવી શીખ મળે છે કે મારવા કરતાં બચાવવાવાળો મોટો હોય છે. સારું, ત્યારે બહુ સરસ મજાની વાર્તા હતી. વિદ્યાર્થી મિત્રો, નોટબુકની અંદર આ કાવ્ય, એના શબ્દાર્થ અને સ્વાધ્યાય નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.